નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર તથા સમગ્ર વાગડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। રાપરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રાપરમાં ગત રાત્રિએ 1 વાગ્યા બાદ ઝરમર વરસાદ વહેલી સવારે 4 વાગ્યા સુધી પડ્યો હતો। ત્યારે આજે વહેલી સવારથી ગરમી પકડી હતી અને હવામાન વિભાગની આગાહી અનુસાર બપોરે 12:30 વાગ્યા બાદ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં જોરદાર વરસાદના ઝાપટા વરસ્યા હતા અને જોતજોતામાં શહેરમાંથી પાણી વહી નીકળ્યા હતા। અગાઉ પડેલા 4 ઇંચ વરસાદના લીધે ધરતીપુત્રોએ વાવેતર શરૂ કર્યું છે। ત્યાં આજે વરસાદ થતાં આનંદમાં આવી ગયા હતા। શહેરની મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા। રાપર નગરપાલિકાના પ્રતાપે શહેરમાં શંકરવાડી, ગેલીવાડી, મામલતદારના નિવાસસ્થાન પાસે, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, તિરુપતિનગર, રબારી સમાજવાડી, ખોડિયાર મંદિર પાસે, પ્રાગપર ચોકડી, વિકાસવાડી, તકિયાવાસ સહિતના વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી હતી, પરંતુ ફોટા પડાવ્યા બાદ એક પણ જગ્યાએ પાણી નિકાલ કરવા માટે કે પાણીના વહેણ પર થયેલ દબાણો દૂર કરવા માટે નક્કર કામગીરી કરી નથી। જિલ્લા કલેક્ટર દ્વારા જો તાકીદે રાપર શહેરના પાણીના વહેણ પર થયેલ દબાણો દૂર નહીં કરવામાં આવે તો અનેક લોકોના ઘરો તથા દુકાનોમાં ભારે નુકસાન થશે। પાણીના વહેણ પર મોટા શોપિંગ મોલ, સોસાયટી તથા દુકાનો બનાવી રાડા તથા નગરપાલિકામાં ચડાવી દેવામાં આવી છે। જો આ બાબતે તપાસ થાય તો અનેકના પગ તળે રેલો આવે તેમ છે। શું કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી રાપર નગરપાલિકાની જેમ ઉઠા ભણાવવામાં આવશે તેવી લોક ચર્ચા થઈ રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।